તમે એક જ ગામમાં, તમે ને તમારો બાળપણનો મિત્ર તમે એક જ ગામમાં જન્મ્યા હોય, ભેગા નિશાળે ભણ્યા હોય, અને સમજો તમારો મિત્ર છે એ પછી આગળ જતા બહુ મોટો માણસ થઈ જાય, તમારી પરિસ્થિતિ એ જ સાધારણ રહી જાય, અને પછી મિત્ર છે એ કોઈ ગામ મોટા શહેરમાં વયો જાય, संपर्क छूटी जाए, बराबर व्यस्त जीवन है सबका, वो सही भी है, कोई उसमें हर्ज नहीं है, गलत भी नहीं है, कोई संपर्क न હોય પણ તમે બાળપણના પાકા મિત્રો હો, અને પછી માનો કે તમારો ભાઈબંધ અમદાવાદ બાજુ રહેવા વયો ગયો ને આપણે આ બાજુના કોક નાનકડા ગામમાં રહીએ છીએ, અને આપણને એમ થાય ઓહો હો આપણો એક ભેગો ભણતો હોય આપણો ભાઈબંધ આ બાજુના વિસ્તારમાં અમદાવાદમાં અહીંયા જ રહે છે, ઓમ તો ઘણા સમયથી વાત નથી થઈ પણ અહીંયા આવ્યા છીએ તો હાલો ને જરાક 2 મિનિટ જય શ્રી કૃષ્ણ કરતા આવી, અને તમે હરખાતા એના ઘરે જાઓ, એનો 5 કરોડનો બંગલો હોય, એનો 5 કરોડનો બંગલો, આપણે તો એ જ ભાવ સાથે ગયા હોય કે ના ના ચલો 5 મિનિટ મળી આવી, હરખાતા તમે એના ઘરે જાઓ કે જૂનો સંબંધ હતો, જૂની મિત્રતા હતી, તમે બેલ વગાડી અને અંદરથી દરવાજો ખુલે, તમે આવ્યા, ઓલો ન હસી શકે ન રોઈ શકે એવા ઉદ્ગાર આપે, તમે આવ્યા, એવી રીતે આપણને આવકારો આપે ને, આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે, આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે, પણ તમે એવા કોઈના ઘરે વયા જાઓ, એવા કોઈ સંબંધી સ્નેહી મિત્રના ઘરે વયા જાઓ જેનું ઘર સાધારણ છે, बहुत सुविधाएं उसमें नहीं है, एसी वैसी भी नहीं है, साधारण एक पंखा है, जूनो ये कटाई गયેલો, सोफा तूटेली फाटेली हालतમાં છે, અને તમે એના આંગણામાં પગ મૂકો અને અંદરથી એવો દોટ મૂકીને આવે, એ મારા વાલા, એ મારો જીગરો આવ્યો, મારો વાલો આવ્યો, મારો જીગરો આવ્યો, આપણને એનું સાધારણ મકાન છે ને મહેલ કરતાય રૂડું લાગે, હે કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે, અને આપણો આવકાર અને આપણી મહેમાન ગતિ એ શું છે, પાછો આવનારો અતિથિની કક્ષા કેવી છે ને એના પ્રમાણે એડજસ્ટ થાય, કોઈ સેવક કર્મચારી હોય તો આપણે શું નાના મોટા નાસ્તામાં પતાવી દે, એનાથી થોડોક આવે તો 3-4 નાસ્તા, ને એનાથી વળી મોટો આવે તો શું કામ એવા ને આમ ને તેમ ને, અને તમે જોજો દિવાળી પછી આપણે એકબીજાના ઘરે રામ રામ કરવા જાય ને, હવે તો એ બધું ઓછું થતું જાય છે, હા એ હવે બધું ઓછું થઈ જાય, આપણે વોટ્સએપમાં પતાવી દઈએ છીએ ને, આ કથાઓ એટલા માટે છે કે બધાય એક છત નીચે ભેગા થાય, સંપની ભાવના, એક રસ્તાની, એક સમતાની, એક રૂપતાની ભાવના નગરમાં રહે, નગરમાં એ ભાવના ટકે, અને સૌ નગરવાસીઓ એક સાથે, તમે આમ નજર તો માંડો અહીંયા મારી જગ્યાએ આવીને, એને આમથી આમ નજર તો માંડો, આ સમુદ્ર ભરાણો છે, આ વિસનગરની અંદર સમુદ્ર ભરાયો છે, અમારા રાજુભાઈ, અમારા કીર્તિભાઈ, અમારા હિતેશભાઈ, પારસભાઈ ના બધાય રોજ માંડવા વધારે, રાત્રે રોજ ભેગા થાય 5-7-10 જણા, રોજ માંડવા વધારે, અને તમે રોજ હવારે વળી માંડવા તોય ટૂંકા કરી નાખો, આવા ને આવા 4 બાંધતા હોત ને, આવા ને આવા 4 બાંધ્યા હોત ને તો મને લાગે વિસનગર વાસીઓ આવા ને આવા 4 માંડવાને ટૂંકા કરી નાખે એમ છે, ये क्या है, एक साथ सारी समाज मिलकर आनंद ले, हर व्यक्ति, हर तबके का व्यक्ति एक समान आनंद ले, અને આપણી મહેમાન ગતિ એવું છે કે કક્ષા પ્રમાણે થઈ ગઈ, નાનો માણસ નાનો નાસ્તો, મોટો માણસ મોટા માણસ સુકમ એમાં પડ્યા હોય, અને
દિવાળીના દિવસે તમે આમ જાઓ 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ આમ પડી હોય અને મહેમાન આવે અને ભાઈ પોતાની ઘરવાળીને કે લઈ આવ નાસ્તો, મોઢું મીઠું કરાવવાનું લઈ આવો બધા, એટલે સૂકા મેવાની થાળી પથરાય. એટલે તમે પછી બહુ આગ્રહ કર્યો, લ્યો લ્યો લ્યો, ના 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 ના, લ્યો લ્યો લ્યો, ના 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 ના, લ્યો લ્યો લ્યો, ના 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 ના, બહુ કે એટલે પછી આપણે હું એક કાજુનો ટુકડો આમ લઈને ખાઈ. બહુ કે એટલે એક કાજુનો ટુકડો લઈને આમ ખાઈ. હવે તમે આમ બુકડો ભરીને લ્યો જોઈ, તમારા નેચરલ ટોનમાં તમે આવી જાઓ, તમે એકદમ નેચરલ થઈ જાઓ ને, આમ બુકડો ભરીને મૂઠો ભરીને લઈ લ્યો ને, પણ તમે જાઓ ને પછી ગરધણી અને ઘરવાળીને ગીજાય, લે આ તો ખાય છે. હવે આ આવે ને તો આ નો લઈ આવતી, આ તો ખાય છે. ખરેખર તો એ સૂકા મેવાની થાળી બતાવવા માટેની છે, ખાવા ખવડાવો. ઈ 50 ગ્રામ કાજુ બદામ એને 2 વર્ષથી હાયકા હોય. એ કોઈ જાશો ના એવા, એ કોઈ જાશો ના એવા. અમને તો બધી જગ્યાઓનો અનુભવ છે. સમજ્યા? જ્યાં જાય ને તમે ઘણી જગ્યાએ આપણે કોકના ઘરે જાય ને તો તમને અનુભવ હોય, અમને હોય. અમને થોડોક વધારે હોય, અમારે વધારે જગ્યાઓમાં વધારે લોકોના ઘરે જવાનું હોય તો આપણે જાય એટલે જાય શામુકુ ચામુકુ, ઈ બાઈ 4 વાર પૂછવા આવે ચામુકુ, એટલે પછી આપણે એમ થાય મુઈક ને પી જાઉં. હું વિસનગરની વાત નથી કરતી, ઈ મારે ચોખવટ કરવી જોઈએ. ચા મૂકું મુઈક ને પી જાઉં. હવે ખરેખર તો છે ને, જેને પાવાની દાનત ન હોય ને, ઈ વાર આવીને પૂછે જા મૂકું. અને જેને એવો મહેમાન ગતિનો થનગનાટ હોય ને, આહા મારા ઘરે અતિથિ આવ્યો છે, ભૂખો ન જાવો જોઈએ. એને તો ખબર પડે ને કે મહેમાનના ચપલા ઉતર્યા છે ઘરની બહાર, તો એ ગ્રહ લક્ષ્મી સીધી રસોડામાં જઈને ચૂલો ચાલુ થઈ ગયો હોય, ગેસ ચાલુ થઈ ગયો હોય, ચાની તપેલી મુકાઈ ગઈ હોય. અને હું તો કોક લોભિયાના ઘરે જાઉં ને, હું તો ત્યાં સુધી કોક લોભિયાના ઘરે જાઉં ને, એના કરતા સમુદ્ર કિનારે બે જાઉં હારું, દરિયા કિનારે બે જાઉં હારું. ઓલો દરિયાઓ આપણે ઘૂઘવાટા ને આવકારા તો આપ્યા રાખે, લોભિયો આપણને આવકારો ન દે. હે કોઈ જાશો ના એવાને આંગણે, કોઈ જાશો ના એવાને આંગણે, એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા. दूसरे कैसे व्यक्ति के घर नहीं जाना है જેના અંતરમાં એવું અભિમાન હોય ને કે मैं ही ज्ञानी हूं, मैं ही समझदार हूं, मैं हूं, हम ही हम हैं, बाकी सब चाय पानी कम है. જેના મનમાં એવા અભિમાન હોય ને કે मैं ही हूं, मैं